તો માંગરોળના સેપા ગામે થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી। બનાવમાં માંગરોળ પોલીસને આ બાબતે મોટી સફળતા હાંસલ થઈ છે। ખનીજ ચોરી કરી બેફામ ચલાવતા ટ્રેક્ટર ચાલકને પકડી પડાયો। તો આ અંતર્ગત સેપા હુસેનાબાદ રોડ પર થોડા દિવસો પહેલા અકસ્માતની ઘટના સર્જાઈ। એક વ્યક્તિની ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। જે વ્યક્તિનો મોત થયો છે તે 2 દિવસ પહેલા મૃતક દ્વારા ટ્રેક્ટર ધીમે ચલાવવા ખનીજ માફિયાઓને રજૂઆત પણ કરી હતી તેમ મૃતકના પરિવારનું કહેવું છે। અહીંયા ખનીજ ચોરી અમારે છેલ્લા 8 મહિનાથી થાય છે અને બે ફાર્મ ટ્રેક્ટરો હાઈવે પર ચાલે છે અને તમે જોઈ શકો છો નજરે જે થયું બરાબર। એના કારણે અમારે એક ભાઈનું મોહમ્મદભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું અને અમારે ન્યાય માટે અમે બધી લડત કરીએ છીએ। ક્યાં મૃત્યુ થયું ને શેના કારણે મૃત્યુ થયું? આજે ખનીજ ચોરીના ટ્રેક્ટરો હાલતા હતા પાણા ભરીને સેપાથી માંગરોળ બાજુ જતા રસ્તામાં બે ફાર્મ ટ્રેક્ટર ચાલતા ગમે ત્યારે રસ્તામાં પાણા પડી જાય। કોઈ કહેવા જાય તો એમ કે તમને લાગે ત્યારે કહેજો। હવે આજે આ ભાઈ જે ઓફ થઈ ગયો એ જ કહેવા ગયો તો આજથી આ ઓફ થઈ ગયો ને 2-5 દિવસ પહેલાં જ તો એ કીધું કે તને લાગે ત્યારે કહેજે। તો હવે કોને કહેવા જાઉં? હમણાં અમને એક વાત મળી છે કે રસ્તા ઉપર જે પાણા પડ્યા હતા આ બાબતે શું? હા, રસ્તા ઉપર અહીંયા ચામુંડા પાન સેન્ટરની બાજુમાં એક મોટો બધો પાણો રોડ ઉપર હાઈવે પર પડ્યો હતો। એમાં કોઈને જાનહાની થઈ? ના, સદનસીબે કોઈને જાનહાની નથી થઈ અને બચી ગયા। બાકી અહીંયા જ બધા બેઠા હોય જગ્યા પર। શું લાગે છે તમે આ ખનીજ ચોરી પાછળ કેનો હાથ હોય શું લાગે છે? એટલે આમાં ભૂમાફિયાઓનો મોટો હાથ છે અને મોટા આગેવાનમાં અમારા ગામના મોટા સભ્ય કોઈ હોઈ શકે કે એની રેખદેખમાં કામ ચાલતું હોય। બાકી એટલા મહિનાથી એવડું મોટું કામ ન ચાલતું હોય। ખનીજ માફિયાઓ દ્વારા રજૂઆત કરનારને જ કચડી નાખ્યા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ વખતે સેપા ગામમાં છેલ્લા 8 માસથી ખનીજ ચોરી થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। ખનીજ ચોરી કરીને બેફામ રીતે ટ્રેક્ટર ચાલતા હોવાના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે। ત્યારે સેપા ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ પ્રકારની ખનીજ ચોરી થતી નથી તેવું જણાવ્યું અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો। ના સાહેબ, એ માયલું તો કશું છે નહીં। જે ખેડૂતના ટ્રેક્ટરો અવારનવાર નીકળતા હોય છે કોઈ દિવસ કોઈ ખનીજ ચોરી થતી નથી અને જે અકસ્માત બન્યો એનો પોલીસ ખાતું એની તપાસ કરે એનો જે નિર્ણય આવે એની સાથે હું છું। 8 માસ જેટલા સમયથી ગામના જસાપામાં આવેલ તળાવમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગ્રામ પંચાયતની નજીક આવેલ આ તળાવમાંથી 10 થી 15 ફૂટ જેટલું ઊંડે સુધી ખોદકામ કરીને ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતા ગામના સરપંચને નજરે નહીં ચડ્યું હોય કે પછી કોઈ બીજી બાબત છે। અનેક સવાલો આ પર ઊભા થઈ રહ્યા છે। સાહેબ, ભેગા થવાનું કારણ એક છે કે આજથી 8 દિવસ પહેલાં અમારે મોહમ્મદભાઈ હસનભાઈ વરામનું મૃત્યુ પામ્યું। તેના કારણે અમે અહીંયા ભેગા થયા છે કે જે ખનીજની ચોરી કરતા ટ્રેક્ટરો વાહનો સેપાથી લઈ અને માંગરોળ જતા સેપા તળાવમાંથી ભરી અને માંગરોળ તરફ માલ લઈ જતા તેમાં છૂટમ સાઈડ ટ્રેક્ટર હાંકવાથી અમારા મોહમ્મદભાઈ હસનભાઈ વરામ માંગરોળથી આવતા અને તેને રસ્તામાં કચડી અને નીકળી ગયેલા। ડ્રાઈવર અને ટ્રેક્ટર બે ફરાર થઈ ગયા। તેની તપાસ પોલીસ ચાલુ છે પણ એને ન્યાય મળે એવી અમારી ગામજનોની વિનંતી છે કે તેની તાત્કાલિક તપાસ થાય અને ખનીજ માફિયાઓને પકડે અને એના પછવાડે કોનો હાથ હતો અને કોણ આઈસી કરાવતું હતું તે બી ખનીજ સરકાર એની તપાસ કરી અને એની કાયદેસર કાર્યવાહી કરે।